Namaskar, welcome to Saraswati Group Presents Learn English with Ritesh Shukla. Today we are going to discuss about the last point of tenses. We have already discussed present tenses, continuous tense. We have discussed present perfect tense. We discussed perfect tenses, and today now we are going to discuss about simple tense. Let us revise very fast that what is in present continuous tense, past and future tense. In present continuous tense, there always comes am, is, are and ing. In past continuous tense, there comes always was, were and ing. While in future continuous tense, there comes always will be and ing, because continuous tense always takes ing. If present, am, is, are; if past, was, were; and if future, will be or shall be. In perfect continuous tenses, we have always been and ing. Once again, in perfect continuous tenses, we have always been and ing. With that, if it is present, we will use have, has. If it is past, we will use had. If it is future, we will use will have. Means, in present perfect continuous tense, there comes have, has, been, ing. If it is past perfect continuous tense, we will use had, been, ing. While in future perfect continuous tense, we will use will have, been, ing. In perfect tenses, we always use V3. You know it very well. In present, in past and in future, we are going to use to have root. It means have, has in the present, had in the past and will have in the future. So, in present perfect tense, we use have, has and V3. In past perfect tense, we use had and V3. In future perfect tense, we always use will have and V3. So, this was all about present tense, continuous tenses, perfect continuous tenses, perfect tenses, and now today we are going to discuss about simple tense. આટલી વાત આપણે ઇંગ્લિશમાં કરી, ગુજરાતીમાં ચર્ચા કરીએ કે એકચ્યુઅલી આપણે હવે જે ટેન્સીસ કરવાના છીએ એની અંદરમાં શું આવશે. સિમ્પલ ટેન્સ સૌથી સીધા સાદા અને સરળ છે. જરા આપણે ખાલી જોવાનું છે. પહેલી વાત તો ત્રણમાંથી એકે ટેન્સની અંદરમાં કોઈ વસ્તુ કોમન નથી. ધેર ઇઝ નથિંગ કોમન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, એની અંદરમાં કોમન નથી વસ્તુ. અત્યાર સુધી શું થતું હતું? ચાલુ કાળ છે તો કે ભાઈ આઈએનજી કોમન, પરફેક્ટ કાળ છે, પૂર્ણ કાળ છે તો એની અંદરમાં શું કોમન ભાઈ? તો કે ભાઈ પરફેક્ટ કાળ હોય તો V3 ત્રણેયમાં કોમન છે. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પૂર્ણ ચાલુ કાળ, તો એની અંદરમાં શું કોમન છે? બોલે બિન આઈએનજી જે છે એ બધામાં કોમન છે, ચાહે વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. તો ખાલી જોવાનું ખાલી શું થયું આપણે કે એમાં વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ, આર; ભૂતકાળ હોય તો વોઝ, વેર; ભવિષ્યકાળ હોય તો વિલ બી, અથવા હેવ, હેઝ વર્તમાન કાળમાં, હેડ ભૂતકાળમાં અને વિલ હેવ છે એ ભવિષ્યકાળની અંદરમાં. અહીંયા આવું કંઈ નથી, અહીંયા બધું અલગ અલગ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદરમાં સાવ સિમ્પલ કોમન મુદ્દો જોવા જાઓ તો હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ગો તો ગો, રીડ, રાઇટ, લિસન, સ્પીક, થિંક, ટીચ, સ્ટડી, રન, કંઈ પણ હોય મૂળ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ આવે. ન આઈએનજી આવશે, ન એમ, ઇઝ, આર આવશે, ન કંઈ નહીં, સીધું જ મૂળ ક્રિયાપદ. જેમ કે હું જાઉં છું, આઈ ગો; હું રમું છું, આઈ પ્લે; અમે રમીએ છીએ, વી પ્લે; અમે ભણીએ છીએ, વી સ્ટડી; તેઓ આવે છે, ધે કમ; લોકો હસે છે, પીપલ લાફ; લોકો એન્જોય કરે છે, પીપલ એન્જોય. તો મૂળ ક્રિયાપદ જ આવે, જે હોય તે એઝ ઇટ ઇઝ, કંઈ એમાં બીજો ફરક પડશે નહીં. પણ જો કરતા એક વચન હોય, કરતા શું હોય? એક વચન. એનો મતલબ કે હી, સી અને ઈટ હોય, અથવા તો કોઈ એક વચનનું નામ હોય, તો તમારે એમાં એસ કે ઈએસ લગાડવાનું થશે. જે ઓલરેડી તમે 9માં 8માં શીખી ગયા કે ભાઈ આઈ છે તો આઈ સાથે પ્લે થાય, પણ હી હોય તો હી પ્લેસ થશે.
આઈ ટીચ, પણ સી ટીચીસ, ES લાગ્યો. કારણ શું એનું? કારણ કે એનો સિમ્પલ નિયમ છે. શું છે? તો કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન હોય, જે આપણે સૌ પહેલાં શીખી ગયા યાદ હોય તો, થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન. મતલબ શું એનો? હી, સી ને ઈટ. ટૂંકમાં કર્તા જે છે એ એકવચનનો હોય તો ક્રિયાપદને એસ કે ES લાગે. આઈ રીડ, પણ હી હોય તો હી રીડ્સ. આઈ પ્લે, હી પ્લેસ. આઈ વર્ક, સી વર્ક્સ. અથવા તો સ્ટુડન્ટ્સ સ્ટડી, પણ વન સ્ટુડન્ટ હોય તો અ સ્ટુડન્ટ સ્ટડીઝ. તો અહીંયા ફરક કેટલો પડે છે? આ બધું લખવામાં ફરક પડે, બોલવામાં તો કોઈ ચિંતા નથી. લખવામાં તમારે થોડું વધારે ધ્યાનથી જોવાનું થશે કે એમાં શું તમારે ધ્યાન રાખવાનું છે. તો નિયમ નંબર 1, ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને એસ કે ES લાગશે. નિયમ નંબર 2, ક્યારે એસ લાગશે અને ક્યારે ES લાગશે. તમે ઓલરેડી પહેલાં આગળના ધોરણમાં શીખી ગયા છો કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે O આમાંથી કોઈ પણ હોય તો ES લાગશે, અધરવાઇઝ ખાલી એસ લાગશે. જેમ કે આઈ પ્લે, તો આ હી પ્લેસ થયું, ખાલી એસ લાગ્યો, કારણ કે ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, SH, CH, X કે O નથી તો ES ન લાગ્યો. પણ આઈ ગો, હવે અહીંયા સી હશે તો સી ગોઝ થશે, GOES, ગોઝ થયું. શું કામ થયું? કારણ કે છેલ્લે O છે અને એસ, ડબલ એચ, SH, CH, X કે O એમાં O આવે છે. આઈ ટીચ, TEACH, આઈ ટીચ, પણ જ્યાં હું અ ટીચર કરીશ અથવા તો હી સી કરીશ તો એ એકવચન છે, અ ટીચર એકવચન છે, હી કે સી એકવચન છે, તો અહીંયા ટીચને ES લાગશે, TEACH, ES. શું કામ? કારણ કે એસ, ડબલ એસ, SH, CH, X કે O એમાં CH છે. તો જ્યારે એસ, ડબલ એસ, SH, CH, X કે O આટલામાંથી કોઈ પણ હોય તો એને ES લાગશે. પણ કઈ પરિસ્થિતિની અંદરમાં? માત્ર ને માત્ર કર્તા જે છે એ એક વચનનો હોવો જોઈએ. એના પછીનો નિયમ, નિયમ નંબર 3. પહેલો નિયમ શું જોયો? તો કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ES લાગે. બીજો નિયમ શું જોયો? તો કે ભાઈ એસ, ડબલ એસ, SH, CH, X કે O હોય તો એને ES લાગશે. આ બીજો નિયમ. હવે ત્રીજો નિયમ કે છેલ્લે વાય હોય, ક્રિયાપદને છેલ્લે શું હોય? વાય હોય, અને વાયની આગળ વ્યંજન હોય, મતલબ કે સ્વર ના હોય. એટલે વાયની આગળ AEIOU ન હોય તો વાયનો આઈ થઈ જાય અને ES લાગશે. તમે શરૂઆતના ધોરણોની અંદરમાં બહુવચનના નિયમ ભણ્યા હતા. નામનું બહુવચન કરવા માટે જે નિયમ લાગુ પડે છે એ બધા જ નિયમ અહીંયા લાગુ પડે છે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચન સાથે. ત્યાંય તમને ખબર હશે કે BABY, તો વાયની આગળ બી છે અને બી જે છે એ સ્વર નથી, વ્યંજન છે. એટલે બેબીનું તમે જ્યારે બહુવચન કરો તો બેબીઝ થઈ જાય, BABIES. સ્ટોરી, STORY, બહુવચન કરશો તો સ્ટોરીઝ થઈ જશે, STORY, વાય નીકળી ગયો, IES થઈ ગયો. કારણ શું એનું? વાયની આગળ શું છે? આર છે, જે વ્યંજન છે. પણ બોય છે, BOY, બોયનું બહુવચન કરશો તો એમાં એસ, ખાલી એસ જ લાગશે, ES નહીં લાગે, IES નહીં થઈ જાય, બીજું કાંઈ નહીં થાય. શું કામ? કારણ કે વાયની આગળ O છે. એ જ નિયમ અહીંયા લાગુ પડે છે, સેમ ટુ સેમ. સ્ટડી જે છે તો એની અંદરમાં STUDY, વાયની આગળ ડી છે, એટલા માટે વાયનો IES થઈ ગયો. હી સ્ટડીઝ, અ સ્ટુડન્ટ સ્ટડીઝ. પણ પ્લે છે તો અહીંયા પ્લેમાં IES ન થયો. શું કામ? કારણ કે પ્લેની આગળ એ છે. એટલે AEIOU જો વાયની આગળ હોય તો વાયનો વાય જ રહેશે, પણ જો AEIOU નથી તો વાયનો IES થઈ જશે. જેમ કે ટ્રાઇસ, સી ટ્રાઇસ, સી ડ્રાઇસ, સી ફ્લાઇસ, સી ક્રાઇસ, આ બધાની અંદરમાં વાયનો IES થઈ જાય. ક્લિયર? તો આ છે નિયમો એસ કે ESના. પણ ક્યારે? કરતા જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે,
બાકી ક્યાંય આ નિયમ લાગુ નથી પડતા, બાકી બધે મૂળ ક્રિયાપદ જ આવે. નેક્સ્ટ વસ્તુ, સાદા વર્તમાન કાળની અંદરમાં જ્યારે તમારે નકાર કરવું છે તો એમાં પણ આ જ રીતે, અત્યાર સુધી આવી ક્યાંય ચિંતા હતી નહીં. દેખો, આઈ એમ નોટ કરી નાખો, આઈ હેવ નોટ કરી નાખો, આઈ હેડ નોટ કરી નાખો, આઈ વિલ નોટ કરી નાખો. અત્યાર સુધી કોઈ ડિટેલ ચર્ચાની જરૂર જ નહોતી. એકમાત્ર સાદો વર્તમાન કાળમાં જ નકાર કરતી વખતે તમારે ડુ નોટ કે ડઝ નોટનો યુઝ કરવાનો થાય. પ્રશ્નાર્થ કરતી વખતે ડુ નોટ કે ડઝ નોટનો યુઝ કરવાનો થાય. ક્યારે થાય? વળી સેમ નિયમ. જો એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, તો ડઝ આવશે. જો બહુવચન છે તો ડુ આવશે. મતલબ એનો આઈ, વી, યુ અને ધે આ ચાર સાથે ડુ નોટ આવે, જ્યારે હી, સી, ઇટ અને એક વચનનું નામ એની સાથે આવશે ડઝ. આઈ, વી, યુ અને ધે આ ચાર સાથે શું આવશે? ડુ નોટ. પ્રશ્નાર્થ કરશો તો એ ડુનો યુઝ કરવાનો થશે. જ્યારે હી, સી, ઇટ અને એક વચનનું નામ, તો એની સાથે શું યુઝ કરશો? તમે ડઝનો યુઝ કરશો. નકાર કરો કે પ્રશ્નાર્થ કરો, ડઝનો યુઝ કરશો. અને જ્યારે તમે ડઝનો યુઝ કરશો તો ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. એનો મતલબ કે એસ કે ઈએસ જે તમે લગાડ્યું છે એ નીકળી જશે. એક્ઝામ્પલ, હી પ્લેઝ, હી ડઝ નોટ પ્લે. સી ગોઝ ટુ સ્કૂલ, સી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. તો જેવું ડઝ આવશે ત્યાં પાછું મૂળ ક્રિયાપદ આવી ગયું. તો આ વાત થઈ આપણે સાદા વર્તમાન કાળની. થોડા એક્ઝામ્પલ જોઈએ. હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. હું ઇંગ્લિશ ભણાવું છું, આઈ ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું, આઈ સ્પીક ઇંગ્લિશ. હું કામ કરું છું, આઈ વર્ક. હવે અહીંયા જો હી, સી કે ઇટ હોય તો એમાં જે ફેરફાર થશે એ થશે. જેમ કે તે ઇંગ્લિશ બોલે છે તો હી સ્પીક્સ ઇંગ્લિશ. તે કામ કરે છે તો હી વર્ક્સ. તે ઇંગ્લિશ ભણાવે છે તો હી ટીચીસ ઇંગ્લિશ. ટીચીસ દેખો આ રીતે થઈ જશે. તે ઇંગ્લિશ બોલે છે તો હી સ્પીક્સ ઇંગ્લિશ. નકાર કરશો તો ડુ નોટ ને ડઝ નોટનો તફાવત. આઈ, વી, યુ, ધે સાથે ડુ નોટ. હી, સી ને ઇટ અને એક વચ્ચેનું નામ હોય તો ડઝ નોટ. એક્ઝામ્પલ, હું કામ નથી કરતો, આઈ ડુ નોટ વર્ક. હું ઇંગ્લિશ નથી બોલતો, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ નથી ભણાવતો, આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. હું સ્કૂલે નથી જતો, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. એની બદલે હી, સી, ઇટ હોય તો, અથવા તો માનો કે કોઈ નામ છે, દાખલા તરીકે સુધા, તો સુધા સ્કૂલે જાય છે તો સુધા ગોઝ ટુ સ્કૂલ. સુધા ઇંગ્લિશ બોલે છે, સુધા સ્પીક્સ ઇંગ્લિશ. સુધા કામ કરે છે, સુધા વર્ક્સ. સુધા ઇંગ્લિશ ભણાવે છે, સુધા ટીચીસ ઇંગ્લિશ. પણ નકાર કરશો તો સુધા ડઝ નોટ ગો ટુ સ્કૂલ. સુધા ડઝ નોટ વર્ક. સુધા ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. સુધા ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. તો ડઝ આવી ગયું અને ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. તો આ વાત થઈ સાદા વર્તમાન કાળની. પ્રેક્ટિસ પહેલેથી કહેતો આવું છું, તમારે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. ખાસ કરીને રોજિંદા જીવનની વાતો છે. આની અંદરમાં રેગ્યુલર વાતો બહુ હોય. હું સવારે ઉઠું છું, આઈ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. દેખો આમાં ક્યાંય એમિઝાર નહીં આવે. આપણે જનરલી એમિઝાર બહુ યુઝ કરીએ છીએ. જેમ કે હું સવારે ઉઠું છું તો આઈ એમ ગેટ અપ. નહીં, એમ ક્યારેય યુઝ નહીં કરવાનો. એમિઝાર આવશે ને તો ક્રિયાપદ નહીં આવે, મૂળ ક્રિયાપદ નહીં આવે. જો ક્રિયાપદ આવશે તો એમિઝાર નહીં આવે. તો તે કામ કરે છે તો હી ઇઝ વર્ક ન થાય, હી વર્ક્સ. આપણે ઇંગ્લિશ ભણીએ છીએ તો વી આર સ્ટડી નહીં, વી સ્ટડી ઇંગ્લિશ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને એક આદત હોય છે, એમિઝાર સીધું ક્રિયાપદ સાથે લગાડી દે. આઈ એમ ગો, આઈ એમ સ્પીક, નોટ એટ ઓલ. એમ કાઢી નાખવાનો, આઈ સ્પીક, આઈ ગો. તો આ વાત થઈ સાદા વર્તમાન કાળની. હવે વાત આવી સાદા ભૂતકાળની. સાદા ભૂતકાળમાં સ્પેશિયલ સાદા ભૂતકાળના હકાર માટે જ, માત્ર ને માત્ર હકાર માટે જ
આપણે ઇંગ્લિશની અંદરમાં V2ની વ્યવસ્થા છે. કોની વ્યવસ્થા છે ભાઈ? V2. જેમ કે મેં તમને આના આગલા લેક્ચરમાં કીધું હતું V1, V2 અને V3, ગો, વેન્ટ અને ગોન. તો એમાંથી જે વેન્ટ છે એનો માત્ર ને માત્ર ઉપયોગ સાદા ભૂતકાળના હકારમાં જ થાય. દેર ઇઝ નો અધર યુઝ. સ્પીક, સ્પોક, સ્પોકન. તો સ્પોક જે V2 છે એનો યુઝ માત્ર ને માત્ર સાદા ભૂતકાળના હકારમાં જ થશે. હું ગયો, આઈ વેન્ટ. હું આવ્યો, આઈ કેમ. હું બોલ્યો, આઈ સ્પોક. મેં વિચાર્યું, આઈ થોટ. મેં લખ્યું, આઈ રોટ. હવે અહીંયા સાદા ભૂતકાળનું તમે જ્યારે નકાર કરશો કે પ્રશ્નાર્થ કરશો તો જેમ વર્તમાન કાળમાં કેમ આપણે ડુ ને ડઝનો યુઝ કર્યો, એ જ રીતે સાદા ભૂતકાળની અંદરમાં ડીડનો યુઝ થશે. હું ગયો નહીં, આઈ ડીડ નોટ ગો. હું આવ્યો નહીં, આઈ ડીડ નોટ કમ. મેં વિચાર્યું નહીં, આઈ ડીડ નોટ થિંક. મેં લખ્યું નહીં, આઈ ડીડ નોટ રાઇટ. તો અહીંયા તમને એક વસ્તુ જોવા મળી હશે કે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ સાથે કોઈ દિવસ V2 નહીં આવે. ડીડ સાથે હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ. તમે જોયું, ડીડ યુ સી. તમે વિચાર્યું, ડીડ યુ થિંક. તમે બોલ્યા, ડીડ યુ સ્પીક. તમે લખ્યું, ડીડ યુ રાઇટ. તો ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હવે દેખો, અગાઉ તમે ઓલરેડી ભૂતકાળમાં ગુજરાતી રેડી કરી નાખ્યા છે, તો અત્યારે તમને આ ઇંગ્લિશની સાથે ફટાફટ કનેક્શન થઈ જશે અને તરત તમે થોડી પ્રેક્ટિસ કરશો ત્યાં તમને ગ્રીપ આવી જશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ present simple tense. So automatically you will see the difference. You require practice too much. In the beginning you require a lot of practice, as I have been saying you since a long time. હજી જો તમે તૈયારી નથી કરી તો હજી પણ પ્રેક્ટિસ શરૂ કરો. હવે પછીના કમસે કમ 15 થી 20 દિવસની અંદરમાં તમને ગ્રીપ આવી જશે. પ્રેક્ટિસ કરશો તો જ ગ્રીપ આવશે. અને પ્રેક્ટિસ કરવા માટે હું તમને કોઈ લિસ્ટ આપી દઉં એનાથી નહીં થાય, કારણ કે એ તમે મારા પેગડામાં પગ નાખ્યો કહેવાય છે, મારા બૂટ હું તમને દઉં છું પહેરવા માટે. ના ના, તમે ખુદ સોચો, ખુદ સોચો. મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે, એ એક્ઝામ્પલની સાથે તમારા એક્ઝામ્પલ સેટ કરો અને એ રીતે પ્રેક્ટિસ કરો. પ્રોબ્લેમ્સ થાય છે મને કહો, કન્ફ્યુઝન થાય છે મને પૂછો, ડાઉટ છે મને પૂછો, ક્યુરિયોસિટી છે કાંઈ મારી સાથે વાત કરો. સો ઇટ વિલ હેલ્પ યુ ટુ મચ. તમારે જાતે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. સપોર્ટ માટે હું તૈયાર છું, પણ હું તમને બેઠે બેઠું જેટલું વધારે ને વધારે આપી દઈશ એટલું તમારા માટે ગોખણપટ્ટી વધારે થઈ જશે અને તમને ગ્રીપ નહીં આવે. યુ રિક્વાયર યોર ઓન પ્રેક્ટિસ. તો સાદો ભૂતકાળ મેં આમ કર્યું, V2નો યુઝ કરવાનો. નકાર કરશો તો કેનો યુઝ કરશો ભાઈ? ડીડની સાથે V1. આ સાદો ભૂતકાળ. હવે છેલ્લો સાદો ભવિષ્યકાળ, જે ઓલરેડી આપણે મોડલ્સની અંદરમાં શીખી ગયા. વિલ. સાદો ભવિષ્યકાળ આમ થશે. વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. નો આઈએનજી, બી નહીં આવે આમાં. નો બી, ઓનલી વિલ અને એની સાથે મૂળ ક્રિયાપદ, જે ઓલરેડી મોડલ્સમાં શીખી ગયા. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું બોલીશ, આઈ વિલ સ્પીક. સો સિમ્પલ. હવે પ્રેક્ટિસ કેવી રીતે કરશો? બોલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ ત્રણેયને સાથે રાખીને પ્રેક્ટિસ કરો. હું આવું છું, હું આવ્યો ને હું આવીશ. આઈ કમ, આઈ કેમ એન્ડ આઈ વિલ કમ. હું બોલું છું, હું બોલ્યો અને હું બોલીશ. આઈ સ્પીક, આઈ સ્પોક એન્ડ આઈ વિલ સ્પીક. હું લખું છું, મેં લખ્યું અને હું લખીશ. આઈ રાઇટ, આઈ રોટ એન્ડ આઈ વિલ રાઇટ. આ જ રીતે તમે આનો નકાર કરો. હું સ્કૂલે જતો નથી, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો નહીં, આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈશ નહીં, આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ. લોકડાઉનને કારણે. હું વિચારતો નથી, આઈ ડુ નોટ થિંક. મેં વિચાર્યું નહીં, આઈ ડીડ નોટ થિંક. હું વિચારીશ નહીં, આઈ વિલ નોટ થિંક.
હું રોતો નથી, આઈ ડુ નોટ ક્રાય. હું રોયો નહીં, આઈ ડીડ નોટ ક્રાય. હું રોઈશ નહીં, આઈ વિલ નોટ ક્રાય. સેમ વસ્તુ પ્રશ્નાર્થમાં. તમે કામ કરો છો, ડુ યુ વર્ક. તમે કામ કર્યું, ડીડ યુ વર્ક. તમે કામ કરશો, વિલ યુ વર્ક. તમે કસરત કરો છો, ડુ યુ ડુ એક્સરસાઇઝ. તમે કસરત કરતા, ડીડ યુ ડુ એક્સરસાઇઝ. તમે કસરત કરશો, વિલ યુ ડુ એક્સરસાઇઝ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે. તે સમજે છે, હી અન્ડરસ્ટેન્ડ્સ. તે સમજતો, હી અન્ડરસ્ટુડ. તે સમજશે, હી વિલ અન્ડરસ્ટેન્ડ. તે સમજતો નથી, હી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજતો નહીં, હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજશે નહીં, હી વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. તે સમજે છે, ડઝ હી અન્ડરસ્ટેન્ડ. તે સમજ્યો, ડીડ હી અન્ડરસ્ટેન્ડ. તે સમજશે, વિલ હી અન્ડરસ્ટેન્ડ. સો ધીસ વોઝ ધ બેસ્ટ વે ટુ પ્રેક્ટિસ. જેટલી બને એટલી વધારે ને વધારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સની પ્રેક્ટિસ આ રીતે કરતા રહ્યો. જાતે વિચારો, જાતે એને ટ્રાન્સલેટ કરો, ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ. ઇટ વિલ હેલ્પ યુ ટુ મચ. Next time we will start working on other grammar points. Thank you very much for listening and watching, and once again I am telling you, please keep doing practice. If you have any problem, then you can talk to me. Thank you very much. Have a nice time. Namaste.